નમસ્કાર, મુખ્ય સેવિકાની તૈયારી કરતી તમામ બહેનો માટે એક જબરદસ્ત બેચ છે સખી બેચ, જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ જોવા મળશે. આ બેચની અંદર તમને ડે ટુ ડે પરફેક્ટ પ્લાનિંગ આપવામાં આવશે. એટલે કે પહેલા દિવસે તમારે કયો વિડીયો જોવાનો, એ વિડીયોની પીપીટી વાંચવાની, એની ટેસ્ટ આપવાની. આ સિવાય બીજા ફોલ્ડરમાં જે રીડિંગ સેક્શન હશે એની અંદર તમારે એક્સ્ટ્રા કયું રીડિંગ કરવાનું છે, આ બધું જ તમને અહીંયાથી અમારા દ્વારા કહેવામાં આવશે. તમારે જ્યારે બી તમે તૈયારી શરૂ કરો, આજે કાલે જ્યારે બી તમે બેચ લ્યો, ગમે ત્યારે તમે આ બેચ જ્યારે બી લેશો, તો એ બેચમાં તમારે ડે 1 થી તમારે તમારી રીડિંગ જે છે એ શરૂ કરી દેવાનું. સંપૂર્ણ સિલેબસ એટલે કે જગ્યાને લગતી માહિતી, રીઝનિંગ, ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી, સ્ટેટિક જીકે, બંધારણ, આ સાહિત્ય, બધી જ વસ્તુ તમને અહીંયાથી એના વિડીયોઝ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. સંપૂર્ણ સિલેબસ આવરી લેવામાં આવશે. કોઈ પણ વિષયને બારીકાઈથી, બધા જ વિષય એકદમ બારીકાઈથી જે છે આવશે. સાથે સાથે દર રવિવારે આનો એક મોડલ પેપર પણ લેવામાં આવશે. દર રવિવારે આનો એક મોડલ પેપર જે છે એ પણ તમારે અહીંયા આગળ લેવામાં આવશે. સાથે સાથે બધા જ વિષયોની તૈયારી કઈ રીતે કરવી એના માટે મહિનામાં એક વખત આખો મોટિવેશનલ લેક્ચર જે છે એ તમારે લેવામાં આવશે. તો જો અમારી સાથે મુખ્ય સેવિકાની તૈયારી કરવા માંગતા હો તો આ બેચની અંદર જોડાઓ. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્ટોરમાં જઈ સખી બેચ સિલેક્ટ કરો અને જ્યાંથી બી તમે સ્ટાર્ટ કર્યું હોય ત્યાંથી ડે 1 ની તૈયારી તમે શરૂ કરી શકો છો. બરાબર? તો આ તૈયારી માટે તમારે વિશ યુ ઓલ ધ બેસ્ટ. પૂર્ણ શક્તિ બેચમાં કોઈ બીજી બેચ લેવાની નથી. પૂર્ણ શક્તિ બેચના વિદ્યાર્થીઓને આ બેચ એક અલગ ફોલ્ડર કરીને ફ્રી આપવામાં આવશે. આ સાથે સાથે એ સિવાયની મીન્સ કે આખી બેચ ન લેવી હોય ને કોઈને અલગ અલગ બેચ લેવી હોય તો પણ છે. આખી સખી બેચ છે, માત્ર સખી બુકના વિડીયોઝ છે, ગણિત રીઝનિંગના છે, સ્ટેટિક જીકેના છે, ઇંગ્લિશ ગુજરાતીના છે. મેં હાર નહીં માન सकती मेरे हाथों, क्योंकि मेरे हाथों में किसी का बचपन है. તો મુખ્ય સેવિકાની સંપૂર્ણ તૈયારી કરવા માટે આજે જ અમારી સાથે જોડાઓ અને તમે સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જે છે એ સાકાર કરો. આ એક બુક જે છે એ આપણે લોન્ચ કરી છે, જે મુખ્ય સેવિકા અને સીડીપીઓની જગ્યાને લગતી માહિતી માટેની છે. આ બુકની ખાસિયત એ છે કે બધો જ વિષય, બધા જ જે પુસ્તકો જે છે, આખું પુસ્તક જે છે ને એ બધા જગ્યાને લગતી માહિતીનું જેટલું કન્ટેન્ટ હતું ને એ બધું ભેગું કરીને આખો અભ્યાસક્રમનો આવરી લેવામાં આવ્યો છે. તમામ મુદ્દાને સાદી સરળ ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે. એની કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે ગત 3 સીડીપીઓના પેપર અને મુખ્ય સેવિકાના પેપરના પ્રશ્નોના જે ઓપ્શન્સ હતા એને ગૂગલ સર્ચ કરીને જે માહિતી મળી છે અને એના આધારે પોઈન્ટ ટુ પોઈન્ટ લખાણ લખી વિસ્તૃતીકરણ કરી અને એક શ્રદ્ધેય પુસ્તક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ બુક જે છે એ તમે ozabookstall.com ઓફિશિયલ વેબસાઇટ જે છે ઓઝા બુક સ્ટોલની, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. નમસ્કાર, સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરમાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બાળકોની અંદર જે કુપોષણ છે અને જે જન્મજાત ખામીઓ છે કે જ્યારે બાળકો જન્મે ત્યારે એની અંદર જે બાય બોર્ન જે ડિઝીઝ છે, જે તકલીફો છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બાળકોની અંદર થતા કુપોષણને જો આપણે સમજીએ કે બાળકોની અંદર કુપોષણ અને જે જન્મજાત ખામીઓ છે એ ખરેખર શું છે, તો જો બાળકની ઉંમર પ્રમાણે વજન અને ઊંચાઈ જે છે ઓછું હોય, માનો કે વજન ઓછું હોય ઉંમર પ્રમાણે, અને ઉંમર પ્રમાણે કાં તો વજન વધુ હોય કાં ઓછું હોય, અથવા તો હાઇટની વાત કરીએ એટલે જેમ જેમ ઉંમર થાય એમ વજન કાં તો ઓછું હોય કાં તો ઊંચાઈ ઓછી મળે. બરાબર? તો એ બધી શેના કારણે છે, તો કે એ કુપોષણની સમસ્યા જે છે એ ગણી શકાય. કારણ કે અપૂરતા ખોરાક અને અપૂરતા પોષણથી એને પોષક તત્વોની જે છે એ એની અંદર ઉણપ રહી જાય. તો બેઝિકલી જોવા જઈએ તો આ બધા કુપોષણના પ્રકાર છે. એક જે આપણે કુપોષિત કહીએ છીએ જેને અંડરવેઇટ કહેવાય, એક ઠીંગણાપણું છે જેને આપણે સ્ટન્ટિંગ કહેવાય, એક છે વાસ્ટિંગ જેને આપણે ગંભીર કુપોષિત કહેવાય, અને સૂક્ષ્મ પોષક તત્વોની જે ઉણપ છે લાઈક લોહ તત્વ છે, આયોડિન છે, એના કારણે જે બાળકોમાં ખામીઓ રહી જાય છે એ આ બધા જે છે એને આપણે કુપોષણ જે છે એ ગણી શકીએ. હવે એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. એમાં સૌથી પહેલું આવે છે કુપોષિત. કુપોષિત એટલે શું?
જેમ ઉંમર વધે તો વજનમાં વધવાને બદલે ઓછું વજન રહે છે. એટલે જે બાળકનું ઉંમરના પ્રમાણમાં ઓછું વજન હોય એને અંડરવેઇટ તરીકે ઓળખવામાં આવે છે. જે ઘણી વખત શોર્ટ ટર્મ માટે હોય, ટૂંકા ગાળાનું, અને ઘણી વખત લાંબા ગાળાનું પણ હોઈ શકે છે. ઉંમર અને વજનના આધારે બાળકનું જે પોષણનું સ્તર છે ને 3 ભાગમાં આપણે વહેંચી શકાય. એક કમ્પ્લીટલી ફિટ છે તો એ તંદુરસ્ત, તો તંદુરસ્ત માટે એ લીલો કલર જે છે આપણે કન્સિડર કરીએ છીએ, બરાબર. પછી ઓછું હોય એનાથી સહેજ ઓછું, લાઈક કમ્પ્લીટ નહીં બટ સાવ ઓછું નહીં, વચ્ચેની રેન્જ હોય તો એ પીળા રંગની અંદર આવશે. અને ખૂબ જ ઓછું હોય તો કાં તો કેસરી અથવા તો લાલ ભાગમાં એને વહેંચવામાં આવે. અને જો આવા બાળકોને સમયસર સારામાં સારો ખોરાક જે છે એ પોષણયુક્ત આહાર મળી રહે તો એનામાં સુધારો સમય સાથે લાવી શકાય છે. એટલે એવું નથી કે આ સમસ્યા લાંબા ગાળાની રહી જાય, આ ટૂંકા ગાળામાં એને જે છે એ નિવારી શકાય છે. પછી ઘણી વખત એવું બને કે ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજન હોય. જે બાળકનું વજન જે છે એ ઊંચાઈના પ્રમાણમાં ઓછું હોય તો એને ગંભીર કુપોષણ એટલે કે વાસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે, જે જનરલી ટૂંકા ગાળાનું હોય. અને વાસ્ટિંગના આધારે એને 2 ભાગમાં વહેંચી શકાય. એક જે છે એ નોર્મલ અને એક જે છે એ ચિંતાજનક. એક જ વયના બાળકોની ઊંચાઈમાં ઘણો ફેરફાર હોઈ શકે. તમે 3 વર્ષના બધા બાળકોની ઊંચાઈ જે છે એ કમ્પ્લીટલી એક જ સાઈઝ ન આવે, એમાં પણ પરિવર્તન આવે. શું કામ? કારણ કે સમયસર પોષણયુક્ત આહાર આપી આ પરિસ્થિતિમાં તમે સુધારો છે એ લાવી શકાય. એક જ હોય એજ બધાની એક જ રાખવાની. એક એજ રાખ્યા પછી એની અંદર જે પરિવર્તન આવે છે એની ઊંચાઈમાં એ આપણે માપીએ એટલે લગભગ આઈડિયા આવી જાય. હવે કુપોષણના ચિહ્નો જોઈએ અને લક્ષણો. માનો કે ગંભીર ક્ષય હોય, કોઈ બાળકને ગંભીર ક્ષય હોય તો એની ઓળખ માટે બાળકના પહેલા તો સંપૂર્ણ કપડાં કાઢી ગંભીર ક્ષયની તપાસ કરવામાં આવે. બીજું કે બાળકના થાપા અને જાંઘના ઉપરના ભાગમાં ચરબી અથવા માંસપેશી નથી એવું સ્પષ્ટ દેખાય તો એ જે બાળક છે એને આપણે બેગી પેટ જેવું જ એના લક્ષણ જે છે એ દેખાઈ આવે. અહીંયા આગળ તમને દેખાય છે, બરાબર, કે બાળકના થાપા અને જાંઘના ભાગમાં ચરબી અથવા તો માંસપેશી નથી, એકદમ સાવ તમને દેખાઈ જાય આમાં કઈ છે જ નહીં, બરાબર. તો એ જે છે એ બેગી પેટ જેવું લાગે. પછી બંને બગલોની નીચે ચરબી દેખાતી નથી. ધીમે ધીમે ગાલ ઉપરની ચરબી પણ જે છે એ દૂર થવા માંડે. અને એ વ્યક્તિ એજ નાની હોય પણ બહુ મોટી એજનો જે છે એ દેખાવા લાગે, બરાબર. અને એકદમ પાતળું મોઢું થઈ જાય, એકદમ પાતળું, અને બહુ પાતળા હોવું અને ચરબી એની અંદર હોય જ નહીં. આ રોગથી પ્રભાવિત ઘણા બાળકો જે છે એ પોતાની આવી સ્થિતિમાં પણ કંઈક ને કંઈક પ્રતિક્રિયા આપતા હોય. એટલે એવું નથી કે આ કોઈ બહુ ગંભીર બીમારી નથી, બટ અમુક બાળકો જ્યારે મેન્ટલી સ્ટ્રોંગ હોય તો એ બાળકો એની અંદર ફેરફાર લાવે છે. વાળમાં ફેરફાર, જો વાળ ભૂખરા થઈ જાય, વાંકડિયા વાળ જે છે એ જલ્દી સીધા થઈ જાય અને ખરી પણ જાય. ચામડી ઉપર ડાઘ અને રંગમાં ફેરફાર આવી જાય. ચામડી પર ઘા પડી અને બળી ગયેલી ચામડી જે છે એ દેખાઈ આવે. એને જે છે એ ચામડીના રંગમાં જ આખું પરિવર્તન થઈ જાય. એના પછી જોઈએ કે સોજાના રોગથી પીડાતા લોકો હોય, કોઈ બાળકને સોજા ચડી જાય તો એ બાળકો ઉદાસ રહે, એકદમ સુસ્ત રહે, ચીડચીડા રહે, એનામાં ભૂખ લાગે એવા કોઈ લક્ષણ જોવા ન મળે અને ખોરાક ખવડાવવામાં એને મુશ્કેલી આવે. ઘણી વખત સોજો જે છે એ એકમાત્ર બેઝિક લક્ષણ હોય, બીજું કશું જ જોવા ન મળે, માત્ર સોજો જ દેખાય. અહીંયા આગળ સામાન્ય કુપોષિત અને અતિ કુપોષિત બાળકોમાં છોકરો અને છોકરી એમાં તમને અલગ અલગ લંબાઈ પ્રમાણે જે છે એ તમને આપ્યા છે. આંકડા બધા કેવા હોય? એવરેજ જ હોય. કોઈ પણ ન્યુમેરિકલ મેટર આવે એ એવરેજ હોય. આ જે વાત કરી એ છોકરાની, આ જે વાત છે એ બધી છોકરીઓની. આ યાદ રાખવાની જરૂર નથી, ખાલી 1 કે 2 યાદ રાખી લ્યો એટલે ધેટ વિલ બી ફાઇન, તમને અંદાજો આવી જાય, બરાબર. કે ગંભીર હોય એ કેવા કહેવાય, તીવ્ર કુપોષિત હોય એ કેવા કહેવાય. પછી આવે છે ઠીંગણાપણું. ઉંમર પ્રમાણે ઓછી ઊંચાઈ. જે બાળકની ઊંચાઈ ઉંમરના પ્રમાણમાં ઓછી હોય એને સ્ટન્ટિંગ કહેવામાં આવે છે. ઉંમરના પ્રમાણમાં ઓછી હોય. આ અવસ્થા 3 વર્ષથી નાના બાળકોમાં થવાની શક્યતા સૌથી વધારે છે. બીજું કે આ ઉંમરે આમાં સુધારો કરવો મુશ્કેલ છે.
એટલે કે ઠીંગણાપણું જે છે એ ઓછી ઊંચાઈના આધારે બાળકના પોષણ સ્તરને એને બે ભાગમાં વહેંચી શકો, એક નોર્મલ અને એક ચિંતાજનક. બરાબર. એટલે 3 વર્ષથી નાના બાળકોમાં આ શક્યતા વધી જાય કે જે એજ હોય એની કરતા એની હાઈટ જે છે એ બહુ ઓછી દેખાય. માનો કે સૌથી પહેલી વાત કરીએ ચિંતાજનક, એને મિડ અપર આર્મ સરકમફરન્સ તરીકે ઓળખવામાં આવે છે, જે 6 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવે. હવે શું હોય તો જો સૌથી પહેલા એને ડાબા હાથના બાવડાને એકદમ ટેપથી માપવામાં આવે અને એમાં કોણીથી ખભા સુધીનો જે વિસ્તાર હોય એમાં એક્ઝેક્ટ જે મધ્ય ભાગ છે બાયસેપ્સ એ માપવામાં આવે. બીજું કે સ્નાયુઓના જથ્થાને, અંદર જે સ્નાયુ છે અને ચરબી છે એ કેટલું છે એને સૂચિત કરે, નક્કી કરે કે આની અંદર કેટલું છે ટેપથી માપીને. મોર્ટાલિટીની આગાહી શ્રેષ્ઠ રીતે કરી શકાય, એટલે કે આ માપનથી તમે એની મોર્ટાલિટી માપી શકો છો. હવે એમાં 11.5 સેન્ટીમીટર કરતાં ઓછું હોય તો સિવિયર એટલે કે રેડ, પછી 11.5 થી 12.5 હોય તો એ મીડિયમ અને યેલો કલર, 12.5 સેન્ટીમીટર કરતાં વધારે હોય તો એ તંદુરસ્ત તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે 12.5 સેન્ટીમીટર કરતાં ઓછું હોય જે આપણે માપીએ છીએ એ સામાન્ય રીતે કુપોષણની વ્યાખ્યામાં આવે. 13.5 થી એ બધું નોર્મલ ગણી શકાય. બરાબર. જે એની આવી રીતે માપવામાં આવે, અહીંયા આગળ જુઓ તમને માપેલું છે. આ જ્યારે માપન છે ને એમાં 11.5 કરતાં ઓછું માપન આ રીતે મળે તો એ સિવિયર કહેવાય, સિવિયર એક્યુટ માલન્યુટ્રિશન. પછી 11.5 થી 12 હોય તો મીડિયમ કહી શકાય, અને 12.5 કરતાં વધુ હોય, આ જે છે એ 12.5 કરતાં વધુ હોય તો એ ગ્રીન કલર આવશે. તો આવી રીતે તમે માપી શકો છો અને એમાં આઈડિયા લગાડી શકાય છે. માનો કે ચિંતાજનક હોય કે કોઈ એવી ક્રિટિકલ સિચ્યુએશન છે, તમને કેમ ખબર પડે કે આ ક્રિટિકલ છે? ચિંતાજનક બાવડાની પરખ કઈ રીતે થાય? તો બાળકના ખભાથી ટોચનું સ્થાન શોધો. ખભાથી ટોચનું સ્થાન, ટેપને કોણી તરફ એકદમ સીધી રાખવાની, એકદમ કાટખૂણો રચાય એ રીતે કોણીએથી બાળકનો હાથ જે છે એ વળે, આમ કાટખૂણો 90 ડિગ્રી બને એ રીતે. પછી ટેપ પર દર્શાવેલા શૂન્યને બાળકના ખભા જે છે ત્યાં એની ટોચ ઉપર રાખવાનું અને સેન્ટીમીટરનો નજીકનો અંક વાંચો અને એને 2 વડે ભાગી નાખો. જે અંક મળે એ એક્ઝેક્ટ મિડલ ભાગ જે છે એ દર્શાવે, અને પેન વડે હાથ ઉપર એ મધ્ય ભાગ છે એનું નિશાન જે છે એ કરી નાખવાનું. અહીંયા આગળ બાળકનો હાથ સીધો કરી અને બાવડાના મધ્ય ભાગ ઉપર પટ્ટી જે છે એ વીંટાળવાની. ટેક એકદમ ફિટ છે એ જોવાની, એકદમ ઢીલી ન રહે અને યોગ્ય રીતે ખેંચીને વીંટળાયેલી રહે ને એ એક ખાસ માપવાનું. આ કોઈ પેટર્ન સિસ્ટમ નહીં પૂછાય કે ભાઈ આમ આના મુદ્દાઓ લખો, એવું નહીં, પણ કઈ રીતે માપવામાં આવે છે ને એ ચેક કરીએ છીએ. યોગ્ય ખેંચાણ સાચી સ્થિતિમાંના માપનું નજીકમાં 0.1 સેન્ટીમીટરનું માપ લો અને માપની જે છે તરત જ નોંધણી કરો. જો અહીંયા આગળ નોંધણી કરી છે એ રીતે, તો એના ઉપરથી તમે એનું માપન જે છે એ કરી શકો છો. બીજી વસ્તુ કે સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપને કારણે પણ બાળકોની અંદર કુપોષણ જોવા મળે. સામાન્ય રીતે લોહ તત્વ, આયોડીન, વિટામિન, ખનિજ તત્વ, પ્રોટીન, આ બધાની ઉણપથી બાળકોમાં રોગના લક્ષણો અથવા તો કુપોષણ જોવા મળે. લાઈક આયોડીનની ઉણપ હોય તો આયોડીનમાં તમને એની ઉણપથી જે આનુષંગિક ડિસઓર્ડર એટલે કે ગોઈટર જે છે એ થવાની પૂરેપૂરી સંભાવના છે. માનો કે ગંભીરની વાત કરીએ એટલે કે સિવિયર એક્યુટ માલન્યુટ્રિશનની વાત કરીએ કે બાળકના કુપોષણનું સૌથી આત્યંતિક એટલે લાસ્ટ સ્ટેપ, જે બાળકના વજન ઊંચાઈ ખૂબ જ ઓછા હોય અને બાળક ગંભીર તીવ્ર કુપોષણનો શિકાર હોય એ બાળકને આપણે SAM સિવિયર એક્યુટ માલન્યુટ્રિશનની ડેફિનેશનમાં મૂકીશું. જે બાળકના SAMના માપદંડ આવતો હોય એની સારવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરાવવી ખૂબ જ જરૂરી છે. જે મેં તમને કીધું કે ભાઈ 11.5 સેન્ટીમીટર કરતાં ઓછું હાઈટ છે, બોડી છે, હાઈટ છે, વેઇટ છે, ઉંમર પ્રમાણે, તો જો એમાં ન આવે તો સમજવાનું કે એ કંઈક ફેરફાર કરવાની જરૂર છે, જે આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એને રિફર કરવા પડે, અને બહુ સિવિયર મેજર સિચ્યુએશન હોય તો એને
જિલ્લા લેવલે પણ એને મોકલવા પડે. નેક્સ્ટ છે મધ્યમ તીવ્ર કુપોષણ. એટલે મધ્યમ એટલે શું? તો કે મોડરેટ એક્યુટ માલ ન્યુટ્રિશન. જે બાળકના વજન ઊંચાઈ સામાન્ય રીતે ઓછા હોય અને બાળક મધ્યમ ગણી શકાય. મધ્યમ એટલે શું? તો કે ભાઈ એ 12.5 સેન્ટીમીટર 13.5 સેન્ટીમીટર સુધી આપણે લઈ લો હાઈટ જે માપ્યું છે એ પ્રમાણે, તો એ બધા આવશે મોડરેટ એક્યુટ માલ ન્યુટ્રિશન. સામાન્ય કાળજી રાખીને તમે એ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકાય છે. બરાબર, તો એક કોઈ એટલી બધી ગંભીર નથી, પણ બેઝિક કાળજી રાખો તો સમય સાથે આમાંથી બાળકને બહાર લાવી શકાય છે. તો સામાન્ય રીતે કુપોષણ નિવારણ માટેના 10 મહત્વના પગલા. તો સૌથી પહેલા જે 10 મહત્વના પગલા કેવા? તો કે ભાઈ પહેલી જ કલાકની અંદર સ્તનપાન કરાવવું. પેલા 6 મહિના સુધી ફરજિયાત બાળકને માતાના જે દૂધ છે એ જ આપવાનું. 6 માસથી ઉપરી આહારની શરૂઆત થાય એમાં પણ જે છે એ ધીમે ધીમે ખોરાક લેવાનો. બરાબર, પછી 6 માસથી 2 વર્ષ સુધીના જે બાળકો હોય એને એ જ પ્રમાણે થોડો થોડો ખોરાક જે છે એ વધારવા માંડવાનો. પછી સ્વાસ્થ્યપ્રદ જે છે એ સ્વચ્છતાની ટેવ જે છે એ બાળકને વિકસાવી કે ભાઈ સારો જ ખોરાક ખાવાનો, સ્વચ્છ ખોરાક ખાવાનો. બરાબર, એવી રીતે એનામાં ટેવ વિકસે તો એ બાર ગમે ત્યારે કંઈ પણ ખાય તો એને વાંધો આવે નહીં. પછી જે માંદગી દરમિયાન ને માંદગી પછી પણ બાળકોને યોગ્ય આહાર આપો, કારણ કે માંદગી દરમિયાન અને એના પછી થોડોક ટાઈમ સુધી એ સેટ થતા બોડીને વાર લાગે, એટલે ત્યારે પણ યોગ્ય આહાર આપવામાં આવે. એનિમિયા નિવારવા માટે કિશોરીઓની ખાસ સંભાળ જે છે એ રાખવાની અને ખાસ કરીને પૂરતું પોષણ મળે. સગર્ભા અને ધાત્રી માતાઓને પૂરતી સંભાળ અને પૂરતું પોષણ જે છે એ પૂરું પડે, એ એક ખાસ ધ્યાનમાં રાખવાનું. બીજું કે રસીકરણ અને વિટામિન એ છે એની સાથે સાથે કૃમિ નિવારણ માટે પણ એને દવા આપવાની. અતિ ગંભીર કુપોષણથી પીડાતા બાળકને પોષણયુક્ત આહાર જે છે એ આપવામાં આવે અને એનાથી જ એ બાળકને આમાંથી બહાર જે છે એ લાવી શકાય. અહીંયા આગળ અલગ અલગ વ્યાખ્યા આપેલી છે કે ભાઈ નવજાત શિશુ બોલવું એટલે તમારે એમ સમજવાનું કે જન્મથી જે 18 દિવસ સુધીનું બાળક હોય એ નવજાત શિશુમાં આવે. પૂરા મહિનાની સુવાવડ કોને કહેવાય? કે જે કમ્પ્લીટ સુવાવડ છે, કે 37 થી 41 અઠવાડિયામાં થયેલી સુવાવડ હોય એ પૂરા મહિનાની કહેવાય. તો અધૂરા મહિનાની સુવાવડ કોને કહેવાય? તો કે જે 37 અઠવાડિયા પહેલા સુવાવડ થઈ ગઈ હોય. બરાબર, ડિલિવરી 37 અઠવાડિયા પહેલા થઈ હોય તો. પછી છે જીવિત જન્મ કોને કહેવાય? તો કે જન્મ સમયે શિશુમાં જીવંત હોવાના તમામ લક્ષણો છે, કે બાળક શ્વાસોચ્છ્વાસ લે છે, હૃદયના ધબકારા દેખાય સંભળાય છે, નાળના ધબકારા છે, હલનચલન કરે છે, તો એ બધા લક્ષણો હોય તો એ બાળક જીવિત જન્મ કહેવાય. બરાબર, સગર્ભાવસ્થાના 20 અઠવાડિયાથી ઓછી હોય કે જન્મ સમયે 500 ગ્રામ કરતા ઓછું વજન હોય અને જીવંત લક્ષણો 1 કલાક સુધી દેખાય તો પણ એને જીવિત જન્મ તરીકે જ કન્સિડર કરવામાં આવે છે. ટૂંકમાં એને બધા લક્ષણો દેખાવા જોઈએ જે જીવતના છે. મૃત જન્મનો મતલબ થાય જન્મ સમયે જીવંત હોવાના કોઈ લક્ષણો જ નથી. 20 અઠવાડિયા પછી જ્યારે સગર્ભાવસ્થામાં જ એને મૃત્યુ થયું હોય અથવા તો 500 ગ્રામથી વધુ વજન નવજાત શિશુનું હોય અને 20 અઠવાડિયા વટાવી ચૂકેલી સગર્ભા હોય અને ડિલિવરી થઈ ગઈ હોય જેનું વજન 500 ગ્રામથી વધુ હોય, એ મૃત જન્મ સાથે કહેવાય. વ્યાખ્યાત છે, બીજું કાંઈ નથી. જન્મ સમયનું વજન મૃત કે જીવિત જે નવજાત શિશુ છે જ્યારે એનો જન્મ થાય એ વખતે એનું વજન માપવાનું, એના 1 કલાક પછી પણ માપવાનું અને પહેલા દિવસે તો આ ખાસ કરવાનું. જો 24 કલાક પછી પણ વજન કરવામાં આવે તો કેટલામાં દિવસે વજન થયું છે એ દરેક વસ્તુનું જે છે દરેક વખતે એનું નોંધણી કરવી જરૂરી છે. પછી જે નવજાત શિશુનું મરણ જન્મ થાય ત્યાંથી 28 દિવસની અંદર 28 થી 30 એટલે આપણે કહીએ 4 અઠવાડિયા દરમિયાન જો બાળકનું મૃત્યુ થાય તો એને નવજાત શિશુનું મરણ કહેવાય. પછી બાળ મૃત્યુ કે જન્મથી 1 વર્ષ એટલે 12 મહિના પૂરા થાય ત્યાં સુધીમાં થતું જે મરણ છે એટલે કે પહેલા વર્ષનું મરણ ગણી શકાય. બાળ મૃત્યુ મુખ્ય 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક જે છે નવજાત શિશુ મરણ, જે મેં તમને કીધું, જે 28 દિવસમાં મૃત્યુ પામે, અને એક જે છે એ 12 મહિના સુધીમાં મૃત્યુ પામે. તો એક
નવજાત શિશુ મરણ, જે જન્મથી 7 અઠવાડિયે એટલે કે 1 મહિનાની અંદર એટલે એપ્રોક્સિમેટલી 28 દિવસમાં મૃત્યુ પામે. અને એક જે છે એ નવજાત અવસ્થા પછીનું મરણ કે જે 1 વર્ષની અંદર મૃત્યુ પામે. એ ખાલી વ્યાખ્યા છે, ડેફિનેશન છે. બાળ મૃત્યુ દર એટલે 1000 જીવિત બાળ જન્મ સમયે સામે મૃત બાળકો કેટલા છે. પછી નવજાત મૃત્યુ દર કે 1000 જીવિત બાળ જન્મ સામે 28 દિવસ દરમિયાન મરણ પામતા બાળકોનો દર કેટલો છે. પૂર્ણકાલીન શિશુ એટલે કે જે 42 અઠવાડિયા પછી અથવા તો 42 અઠવાડિયાની અંદર, એટલે ગણી શકાય કે પૂરેપૂરા વ્યવસ્થિત રીતે ડિલિવરી થઈ હોય અથવા તો પૂરા મહિનાની ડિલિવરી થઈ હોય તો એને પૂર્ણકાલીન શિશુ કહેવાય. પછી છે કાલોતર શિશુ કે પૂરા 42 અઠવાડિયા અથવા તો 294 દિવસ પછી જન્મેલા, એની અંદર અથવા તો પહેલા હોય તો પૂર્ણકાલીન, એની પછી જે જન્મે છે કાલોતર કહેવાય. અકાલ એટલે એવા બાળકો જેની આયુ 37 અઠવાડિયા કરતા ઓછી, એટલે 37 અઠવાડિયાની પહેલા આગળ ડિલિવરી થાય તો એ બધા કહીશું આપણે અકાલ શિશુ તરીકે ઓળખાવીશું. પછી છે માતા મૃત્યુ. કોઈ સગર્ભા સ્ત્રીનું ગર્ભાવસ્થા દરમિયાન કે પ્રસૂતિ પછી 42 દિવસોથી ઓછી હોય અને એ ગાળામાં મૃત્યુ થયું હોય તો એને માતા મૃત્યુ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે માતા મૃત્યુ દર કે જે તે વિસ્તારમાં જે તે સમયગાળામાં જન્મતા પ્રતિ 1 લાખ જીવિત બાળકો હોય એની સામે માતાના મૃત્યુના આંકને જે તે વિસ્તારની એના સમયગાળામાં જે દર કાઢવામાં આવી માતા મૃત્યુ દર તરીકે ઓળખવામાં આવે છે. ધીસ ઇઝ ઓનલી ડેફિનેશન. આ બધી શું કહેવાય? ડેફિનેશન. બરાબર. હવે આપણે ચર્ચા કરવાની છે જન્મજાત ખામીઓ. કુપોષણની ચર્ચા કરી, બરાબર, અને હવે આપણે જોઈશું જન્મજાત ખામી કે બાળકના જન્મ સમયે બાળકની અંદર કોઈક ને કોઈક ડેફિશિયન્સી હોય, કાં તો કોઈક ને કોઈક શારીરિક સમસ્યા હોય અથવા તો શારીરિક સમસ્યા સાથે જન્મે તો એને આપણે જન્મજાત ખામી વાળું બાળક કહેવાય. ઘણી વખત એવું બને કે વારસામાં આવેલી હોય અને ઘણી વખત એવું બને કે એ કોઈ સગર્ભાવસ્થાનો જે 9 મહિનાનો ટાઈમ પીરિયડ છે એમાં એ બાળકની માતાએ કેવું બિહેવ કર્યું છે અથવા તો કેવો પોષણ લીધું છે એમાં ઓછું પોષણ લેવાના કારણે પણ કદાચ એને એ ડેફિશિયન્સી રહી ગઈ હોય. જન્મજાત ખામી સામાન્ય રીતે રક્ત અથવા લાળના નાના નમૂના ઉપર કરવામાં આવે અને આનુવંશિક પરીક્ષણ દ્વારા પણ એને જાણી શકાય છે. એટલે કે આનુવંશિક છે કે નહીં જાણી શકાય. કેટલીક જન્મજાત ખામી જે છે એનું નિદાન સરળતાથી થઈ શકે. ઘણી વખત તબીબી અથવા તો મેડિકલ કેસ સિવાય એ સરળ થતું નથી અને ઘણી વખત એવું હોય કે કોઈ ખામી એક જ અંગ પૂરતી રહી ગઈ હોય. ઘણી વખત કોઈ ખામી શરીરના બધા જ અંગને ઇફેક્ટ કરતી હોય. એ ખામી ઉપર ડિપેન્ડ કરે. હવે આપણે જોઈએ કે લાઈક રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી એટલે કે ROP. બરાબર. ROP એટલે કે રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી. હવે સમજો, પ્રીમેચ્યોરિટી રેટિનોપેથી જે છે એ સંભવિતપણે આંખે અંધાપો લાવનારી ખામી છે જે મુખ્યત્વે 1250 ગ્રામ કે તેનાથી ઓછા વજનવાળા બાળકમાં અથવા તો ગર્ભાવસ્થાના 31 અઠવાડિયા પહેલા જન્મેલા બાળકની અંદર સામાન્ય રીતે જોવા મળે. કોને જોવા મળે છે? જે સામાન્ય રીતે કોને જોવા મળે તો કે 31 અઠવાડિયા પહેલા જે જન્મે છે એ. હવે શું હોય તો કે જન્મ સમય શિશુનું વજન કેટલું ઓછું છે એના આધારે આરોપી થવાની સંભાવના વધી જાય. જે એક બંને આંખમાં જોવા મળે, કાં તો એક આંખમાં અથવા તો બંને આંખમાં સામાન્ય રીતે જોવા મળે. બરાબર. એક વન ટાઈપ ઓફ ડિસઓર્ડર છે આંખની અંદર. એ જોઈએ કે એક્ઝેક્ટલી શું છે. એ અહીંયા આગળ એકય આંખમાં જોવા મળી શકે અને બંને આંખની અંદર પણ એ વસ્તુ તમને જોવા મળી શકે. હવે તબક્કાઓ જોઈએ તો સૌથી પહેલા રક્તવાહિની જે છે, જે આંખની અંદર રક્તવાહિનીઓ જે છે એની અસામાન્ય વૃદ્ધિ થાય અને સમય જતા એ ઓકે થઈ જાય, સામાન્ય થઈ જાય. જો પ્રથમ તબક્કો હોય એના કરતાં થોડી વધુ અસામાન્ય પરિસ્થિતિ, પરંતુ સમય જતા પાછી સામાન્ય થઈ જાય. જો ગંભીર હોય તો રક્તવાહિની વૃદ્ધિ બહુ વધારે થાય જેમાં સારવાર કરાવવી જ ફરજિયાત થઈ જાય. અને ગંભીર તબક્કાની અંદર રક્તવાહિનીની બહુ અસામાન્ય વૃદ્ધિ થાય અને સારવાર વિના તો એ કોઈ કાળે શક્ય નથી. અમુકમાં સામાન્ય સારવાર કરો તો પણ થઈ જાય,
અને અમુકમાં સારવાર વગર શક્ય નથી. અને ઘણી વખત જો અંતિમ તબક્કો હોય, જે ક્રિટિકલ સિચ્યુએશન આવે, તો એમાં કાયમી અંધાપો પણ બાળકને આવી શકે છે. હવે અહીંયા આગળ જે છે એ અસામાન્ય રક્તવાહિનીઓ નેત્રપટલ એટલે કે રેટિનાની સપાટી પર વિકસવાને બદલે આંખનું જે સેન્ટર પોઈન્ટ છે ને ત્યાં જાય અને ત્યાં વિકસે. આવા કોઈ પણ લક્ષણો જો જોવા મળે તો નજીકની હોસ્પિટલમાં બાળકને રિફર કરવાનું. મોટા ભાગના જે બાળકો છે જેઓને આરઓપી હોય તેમાંથી પ્રથમ તબક્કો 1 અને 2 હોય એવી સંખ્યા ખૂબ ઓછી હોય. ઘણી વખત સારવારના અભાવે આરઓપીને લીધે દ્રષ્ટિને લાંબા ગાળે નુકસાન થાય અથવા તો દ્રષ્ટિ ગુમાવવાનું જોખમ પણ રહે. બરાબર, એ પ્રોપર ટ્રીટમેન્ટ કરવામાં ન આવે. ઘણી વખત શું હોય, બાળકો બોલી ન શકતા હોય, આપણને નથી ખબર કે આ બાળકને શું તકલીફ થઈ છે. બાળક તમને આવીને એમ નહીં કે મને આ તકલીફ થાય છે, કારણ કે બાળક બોલી નથી શકતું. તો એ વખતે અને વાલી તરીકે, એક માતા કે પિતા તરીકે તમે એની અમુક બાબતોને અવોઇડ કરતા હોય. હા, એવું તો સામાન્ય છે, ડોક્ટરી ટ્રીટમેન્ટ ન કરાવે, એના કારણે આ બધું જે છે એ શક્ય છે. અહીંયા આગળ તમને આખું આંખ જે છે એ આપેલું છે. આ જે છે એ આંખના દ્રષ્ટિચેતા છે જે સીધા મગજ સુધી જતા હોય. આ મેક્યુલા છે, અહીંયા આગળ આ નેત્રપટલનો પાર્ટ છે. રેટિના પર રક્તવાહીનો વધારાનો જે વિકાસ થાય છે આ, બરાબર, એના કારણે આરોપી થાય. લાંબી સાંકળી ઉપસેલી સપાટી જે અહીંયા દર્શન થાય, થર્ડ ઝોન છે. પછી ડાઘ પેશી અહીંયા આગળ જોવા મળે. પછી તો આ બધું કોર્નિયા, કીકી, આઈરિસ ને લેન્સ આપેલા છે જે આપણી આંખની અંદર સામાન્ય રીતે જોવા મળતા હોય. આરોપી માટે સૌથી સારામાં સારી જો કોઈ પદ્ધતિ હોય તો લેસર પદ્ધતિ. અથવા તો એને અત્યારે તો લેટેસ્ટ ક્રાયોથેરાપી પણ આવી ગઈ છે. એનાથી એ ઈઝી થઈ જાય, અને એ તો હવે તો બહુ એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે. પહેલી વખત આરોપીનું જે નિદાન છે એ 1942ની અંદર જે છે એ કરવામાં આવ્યું હતું. ઓકે, નેક્સ્ટ છે જન્મજાત મોતિયો. સામાન્ય રીતે આંખની અંદર કેટલા, તો કે 3 વર્તુળ જોવા મળે, જેમાં અંદરનું વર્તુળ જે છે એ કાળા રંગનું, એનું બહાર છે એ લીલું, અને સૌથી બહારનો ભાગ જે છે એ સફેદ હોય. આંખના લેન્સ ઉપર વાદળ છાયા સફેદ ડાઘને મોતિયો કહેવામાં આવે. હવે જો જ્યારે આ સફેદ ડાઘનું સ્થાન જન્મ પછી 1 વર્ષમાં બાળકની આંખો પર દેખાય ત્યારે એ સ્થિતિને જન્મજાત મોતિયો કહેવાય. એટલે કે જે સફેદ ડાઘ જે છે એ 1 વર્ષની અંદર બાળકની આંખ ઉપર દેખાવા જ લાગે તો તમે એને જન્મજાત મોતિયામાં કન્સિડર કરી શકો છો, જેમાં બાળકની 1 અથવા બંને આંખો એનાથી પ્રભાવિત થઈ શકે. જ્યારે 1 આંખમાં હોય તો એને યુનિલેટરલ કેટરેક્ટ તરીકે ઓળખવામાં આવે. યુની એટલે 1, અને બંને આંખમાં હોય તો એને બાયલેટરલ કેટરેક્ટ તરીકે ઓળખવામાં આવે. જો આ મોતિયો જન્મના 6 માસ બાદ દેખાય તો એને બાળ મોતિયો કહેવાય. 6 મહિના સુધી એના કોઈ લક્ષણો નથી, પણ 6 મહિના પછી ત્યારે તમને આ લક્ષણો જોવા મળે તો એને તમે બાળ મોતિયો તરીકે કન્સિડર કરી શકો છો. એના લક્ષણોમાં આંખની અંદરના વર્તુળમાં કાળા રંગને બદલે ગ્રે થઈ જાય અથવા સફેદ રંગનું વર્તુળ જોવા મળે. અચાનક જો આવે આંખમાં તીવ્ર પ્રકાશ તો એ આંખ જે છે એ બંધ નથી કરતો. બાળક એને તેડેલી વ્યક્તિને તે જોઈ શકતો ન હોય, એટલી નજીકથી પણ એને વિઝન ક્લિયર થતું હોતું નથી. હવે આ ખામી ધરાવતા બાળકોને તાત્કાલિક ધોરણે સારવાર આપવી અનિવાર્ય છે. જો એમ કરવામાં ન આવે તો લાંબા ગાળે બાળકને કાયમી ધોરણે આંખો જે છે એનામાં અંધાપો આવી શકે છે, જેના લીધે બાળકની શીખવાની ક્ષમતા ઉપર માઠી અસર પડે અને એ સ્લો લર્નર બની જાય અને આંખોમાં એને કાયમી જે છે એ તકલીફ રહી જાય. પછી જોઈએ જન્મજાત બહેરાપણું. જન્મજાત બહેરાપણું એટલે કે બાળકના જન્મ સમયે જોવા મળતી સાંભળવાની અક્ષમતા અથવા તો બહેરાશ. બાળક જન્મે એટલે આજુબાજુના વાતાવરણ સાથે કનેક્ટ થઈ શકતો નથી, તો સાંભળી ન શકે તો ઓબ્વિયસલી એની વાણી, ભાષા અને સામાજિક કૌશલ્યો વિકસે નહીં. જો બાળકના પરિવારમાં કોઈ વ્યક્તિને બહેરાશ હોય અથવા જન્મ સમયે બાળકને કમળો હોય તો જન્મજાત બહેરાપણું શક્યતા વધી જાય. કમળાને કારણે એની અંદર આ શક્યતા જે છે એ વધી જાય. એના લક્ષણો ઊંચા અવાજથી બાળક ઓચિંતું ઝબકીને જાગી જતું નથી. ઊંચા અવાજથી બાળક આશ્ચર્યચકિત થતું નથી. બાળકની સાથે વાત કરવામાં આવે તો પણ બાળક જે છે એ ધ્યાન આપતું નથી.
અહીંયા આગળ જોવામાં આવે કોકિલિયર ઇમ્પ્લામેન્ટ કરવાથી અને સ્પીચ થેરાપી આપવાથી બાળકને સાંભળવામાં અને બોલવાની ક્ષમતામાં ફેરફાર કરી શકાય. લેટેસ્ટ ટેકનોલોજી બધી. બાળકમાં નાની ઉંમરમાં સુધીમાં જન્મજાત બહેરાશની જાણ થાય તો 2 વર્ષની ઉંમર સુધી બાળકને કોકિલિયર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો બાળક જે છે એને તમે બહેરું બનતા અટકાવી શકો છો. આ ઇટ્સ ઓલ અબાઉટ કે તમે ક્યારે એની સર્જરી અથવા તો ક્યારે ડિટેક્ટ થાય છે અને ક્યારે જે છે ને એને તમે નોર્મલ કરવા માટેની પ્રોસેસ શરૂ કરો છો. જેટલો ટાઈમ જશે એટલી પ્રોબ્લેમ્સ વધશે, આ યાદ રાખજો. પછી છે જન્મજાત હૃદયની સમસ્યા, કે બાળકના હૃદયમાં જન્મથી જોવા મળતી જે વિવિધ ખામી છે એને જન્મજાત હૃદયની સમસ્યા કહેવાય, જે ઘણી વખત બેઝિકલી દેખાતી પણ હોય અને ન પણ દેખાતી હોય. અહીંયા આગળ બંને દિવાલ છે જ્યાં જોડાતી હોય ત્યાં ઘણી વખત કાણું પડી ગયું હોય. નાના બાળકોને જન્મથી કાણું હોય અને એના જોડાણમાં ખામી રહી ગઈ હોય. એના લીધે શું હોય, જે દૂષિત લોહી અને જે એટલે કે શુદ્ધ અને અશુદ્ધ લોહી જે છે એ બંને એકબીજાની અંદર ભળી જાય અને એના કારણે જે પ્રોસેસ થવી જોઈએ એ બરાબર પ્રોસેસ થતી હોતી નથી. અને દૂષિત અને જે અશુદ્ધ લોહી છે એનાથી ભળી જવાના કારણે એની જે હૃદયની જે ધબકારા છે એ બધા ઝડપી થાય, એના શ્વાસ ઝડપી થાય. ઘણી વખત હાથ પગ પેટ ચહેરા ઉપર સોજા આવે, આંખની આસપાસ સોજા આવી જાય, માથાની આસપાસ પરસેવો વળે, ખાસ કરીને સ્તનપાન કરાવે એ વખતે પરસેવો વળવા લાગે, બહુ થાક લાગે, ત્વચા આંગળી હોઠ ઉપર વાદળી અભ્યા એમ કહેવાય ને કે સાઇનોસિસ વાદળી આભાસ દેખાય. એ બધા લક્ષણો બાળકની અંદર જોવા મળે. ધીરે ધીરે બાળકનું વજન જે છે એ ડે બાય ડે ઓછું થતું જાય. બાળકનું વજન જે છે એ ડે બાય ડે ઓછું થતું જાય. પછી છે ક્લેફ્ટ લિપ, એટલે કે બાળકના ઉપરનો જે હોઠ હોય અથવા તો તાળવામાં ચીરો અથવા તો કાણું હોય એને ક્લેફ્ટ લિપ કહેવાય. ફાટેલા હોઠ અથવા તો ફાટેલું તાળવું સૌથી સામાન્ય જન્મજાત ખામીઓમાંનું એક છે, જે એને સામાન્ય રીતે સગર્ભાવસ્થા દરમિયાન ઉદ્ભવે. ઘણી વખત એ આનુવંશિક લક્ષણોમાંથી પણ હોઈ શકે છે અથવા તો સિન્ડ્રોમ સાથે પણ એ સંકળાયેલા હોય. આ રીતે જે છે તાળવામાં ચીરો હોય અથવા તો ઉપરનો હોઠ જે છે એ કપાયેલો હોય. બરાબર, આવી રીતે બાળક જે છે એનો જન્મ થયો હોય તો એ વખતે બાળકોમાં કેવા લક્ષણો જોવા મળે? ઓબ્વિયસલી ખોરાક આપવામાં મુશ્કેલી થાય, નાકમાંથી પ્રવાહી અથવા ખોરાક બહાર આવવાની સંભાવના સાથે ગળવામાં એને મુશ્કેલી થાય, નાકમાંથી બોલતો એકદમ અવાજ થાય, એને કાયમી કાનનો ચેપ લાગી જાય, કાનમાં પરવું વધુ ટાઈમમાં રહે. પછી એ બધી અવસ્થાને લીધે ધાવણ લેવામાં એને મુશ્કેલી પડે, શ્વસન તંત્રમાં પણ વારંવાર ચેપ જે છે એ લાગી જાય અને શ્વાસ લેવામાં એને તકલીફ થવા માંડે. બરાબર, તો ક્લેફ્ટ લિપ અને એના પેલેટવાળા બાળકને સ્તનપાનમાં પડતી મુશ્કેલી એટલે ધાવણ એ વખતે માતાનું જે ફીડિંગ છે, દૂધ છે એ બહાર કાઢી અને ચમચીથી પીવડાવવામાં આવે. બીજું કે યોગ્ય સમયે જો સારવાર કરવામાં આવે તો એ ઇઝીલી એને રિમૂવ કરી શકાય. બરાબર, અને એ સારવાર ક્યારે કરાવી શકાય? તો 1 થી 1.5 વર્ષનો સમયગાળો હોય ત્યારે, એટલે કે 12 થી 18 માસની ઉંમરે એને સર્જરી કરી અને એને તમે નોર્મલ કરાવી શકો છો. એક નોર્મલ પ્રોસેસ છે. પછી છે DDH, એટલે કે ડેવલપમેન્ટ ડિસ્પ્લેશિયા ઓફ હિપ. હવે જો જાંઘ જે છે એના હાડકાના ઉપરના છેડે, એટલે કે ફીમર, જેને આપણે જાંઘનું હાડકું કહેવાય, એને જોડતા હિપ્સ જે છે એનો હાડકા સાથે બંધ બેસતો હોય, જે મોટા પેલ્વિસ હાડકાનો એક ભાગ હોય. બરાબર, જે હમણાં જોડાણ હું તમને બતાવું. ડેવલપમેન્ટ ડિસ્પ્લેશિયા ઓફ હિપ ધરાવતા બાળકને આ જોડાણ બરાબર જોડાયેલું હોતું નથી અને થાપાના ભાગથી લઈ અને પગ સુધીનો ભાગ જે છે એ સુવ્યવસ્થિત રીતે વિકસી શકતો નથી. અહીંયા આગળ એ ટાઈપનું એક બાળક તમને બતાવ્યું છે, જે થાપો છે અને ત્યાંથી પગ સુધીનો ભાગ જે છે એ પ્રોપરલી વિકસી શકતો નથી. ડેવલપમેન્ટ ડિસ્પ્લેશિયા ઓફ હિપ એક એવી ખામી છે જેમાં નવજાત શિશુ અને બાળકના થાપાના સાંધા ઉપર જે છે એ ખામી સર્જાય. ઘણી વખત જન્મ સમયે લક્ષણ જોવા મળે, ઘણી વખત એવું બને કે જન્મ સમયે થાપો સામાન્ય અને સ્થિર હોય, પણ ધીરે ધીરે સમય જતા એમાં ધીરે ધીરે વિકૃતિ આવતી જાય
અને એટલા માટે જ ડેવલપમેન્ટ ડિસ્પ્લેશિયા ઓફ હિપ એવો શબ્દ જે છે એ વપરાય છે. અહીંયા આગળ જે છે એ તમને આપેલું છે. જે ખરેખર નોર્મલ હોય, જે અહીંયા આ જે જોઈન્ટ છે અહીંયા આગળ કમ્પ્લીટ જોઈન્ટ થયેલું છે, બટ અહીંયા આગળ તમે જોશો તો આ જોઈન્ટની વચ્ચે એક ખાંચો રહી ગયેલો છે ને ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. એટલે કે એ ત્યાં જગ્યા રહી જાય, એના કારણે એની જે ભાગ છે એ પ્રોપર વિકસી શકે નહીં. એના લક્ષણો કેવા હોય તો બંને પગની લંબાઈની અસમાનતા હોય, જાંઘ ઉપર સ્કિન ફોલ્ડ ચામડીના સ્તરો બાજી જાય, એક બાજુ ઓછી ગતિશીલતા ને લવચિકતા હોય, લંગડાઈ, પગના અંગૂઠાથી ચાલવા પ્રયત્ન કરે. બરાબર કે જો બાળકની સારવાર 6 મહિના પહેલા કરવામાં આવે તો બાળકને સામાન્ય પરિસ્થિતિમાં લાવી શકાય, પણ એ ડિટેક્ટ થાય તો ને. ઘણી વખત એવું બી બને છે કે એને 6 મહિના પછી જ ડિટેક્ટ થાય. જો 6 મહિનાની અંદર ડિટેક્ટ થાય તો એને નોર્મલ કરી શકાય. આ ખામી છોકરીઓની અંદર વધારે જોવા મળે. બાળકનો જન્મ જો સમય કરતા મોડો થયો હોય અને વધારે વજન હોય, ઓબ્વિયસલી વધારે વજન હોય એટલે એનો પગ જે છે એ એટલું સફર ન કરી શકે અને એના કારણે જે છે એ આ તકલીફ થવાની શક્યતા વધારે છે. ક્લિયર? પછી છે ડાઉન સિન્ડ્રોમ. આનુવંશિક વિકાર છે, આનુવંશિક બીમારી છે. જ્યારે અસામાન્ય કોષ વિભાજનના પરિણામે રંગસૂત્ર 21 થી વધે અથવા તો ઘટે ત્યારે બાળકની અંદર ડાઉન સિન્ડ્રોમના લક્ષણો જોવા મળે. આ તો આજીવન બૌદ્ધિક અપંગતા જે છે એ અથવા તો વિકાસમાં વિલંબનું કારણ બને. હવે જો અહીંયા આગળ તમને કીધું છે કે 21 થી વધે એટલે 21મી જે જો રંગસૂત્રોમાં જે 21મી જોડ છે ને એની પ્રતિકૃતિ થવા માંડે. એની પ્રતિકૃતિ એટલે કે ઘણા બધા એના જોડ થવા માંડે. એટલે કે એના કારણે એને શીખવાની અંદર એને સામાન્ય જે બાબતો છે ને એમાંય તકલીફ પડે. એટલે એના માટે તમે જુઓ કે હૃદય અને જઠરાંગની ખામીઓ સહિતની ખામીઓ થાય. અને આ સિવાય પણ બાળકો જે છે એ પ્રોબ્લેમેટિક જન્મે. એને ઘણા બધા પ્રોબ્લેમ જે છે એના સાથે એ જન્મતો હોય. તો આ જે ડાઉન સિન્ડ્રોમ જે છે એના કારણે આ વસ્તુ શક્ય છે. તો લક્ષણોમાં તમે જોઈ લો કે ભાઈ ચપટો ચહેરો, નાનું માથું, ટૂંકી ગરદન, બહાર નીકળેલી જીભ, ટૂંકી ઊંચાઈ, ઉપરની તરફ જે ત્રાંસી આંખના પોપચા છે, અસામાન્ય આકારના અથવા તો નાના કાન, નબળા સ્નાયુ, હથેળીની અંદર સિંગલ ક્રીઝ સાથે પહોળા ટૂંકા હાથ, પ્રમાણમાં નાની આંગળીઓ અને નાના હાથ પગ, અતિશય લવચિકતા આંખની અંદર જે છે એ રંગીન ભાગ આઈરિસ ઉપર નાના સફેદ ટપકા જોવા મળે. આવા બધા લક્ષણો જે છે એ બાળકની અંદર જોવા મળે. તમે સામાન્ય રીતે આપણે ગુજરાતીમાં એક ડાયરાની અંદર આવે છે કમો, બસ એને આ જ લક્ષણો છે ડાઉન સિન્ડ્રોમ. તો ડાઉન સિન્ડ્રોમ વાળા બાળકોને જન્મજાત હૃદય રોગ માટે તપાસ કરાવવી જરૂરી છે. જેને ડાઉન સિન્ડ્રોમ હોય એવા બાળકોને પહેલા તો જન્મજાત હૃદય રોગની કંઈક ખામી રહી ગયેલી હશે. બીજું કે એની ગરદન અને કરોડરજ્જુની સાર સંભાળ લેવી જરૂરી છે. પહેલા 3 મહિનાની અંદર ડાઉન સિન્ડ્રોમનું નિદાન અને યોગ્ય સારવાર થાય તો બાળક લગભગ સરળ જીવન જીવી શકે. પહેલા 3 મહિનાની અંદર ડિટેક્ટ થયેલું હોવું જોઈએ અને એનું નિદાન જે છે થયેલું હોવું જોઈએ. 2023માં એક બાર્બીડોલ કંપની જે છે, બાર્બીડોલ જેને બનાવી મેટલ કંપની છે, એણે ડાઉન સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરતી એક નવી ઢીંગલી બનાવી જે ડાઉન સિન્ડ્રોમના લક્ષણો વાળી હોય. અને એ જે છે એ બાળકોને અન્યની પ્રત્યે સંવેદનશીલતા અને સમાનતા વિકસાવવામાં એ મદદ કરશે. એ મેટલ કંપનીએ આખું બનાવ્યું. પછી છે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ એટલે કે NTD. મગજ અને કરોડરજ્જુની જન્મજાત ખામી હોય એને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કહેવાય. જ્યારે ગર્ભમાં ન્યુરલ ટ્યુબનો વિકાસ થતો હોય એ વખતે એક રિબન જેવું કામ કરતું હોય જે વિકાસ પામી અને આગળ જતા એ શેમાં પરિવર્તે તો કે ટ્યુબમાં. જ્યારે ગર્ભના વિકાસ સાથે આ ટ્યુબ સંપૂર્ણપણે બંધ ન થાય અથવા તો કોઈ ભાગ જે છે બહાર ખુલ્લી રહી જાય ત્યારે આ પોસિબલ છે કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ થાય. એમાં ઘણી વખત બાળકોમાં ગંભીર સમસ્યામાં એનું મૃત્યુ પણ થઈ શકે છે. આ એ માટેના લક્ષણો તમને બતાવ્યા છે. તો જોઈએ આપણે કે ભાઈ બેઝિકલી એના લક્ષણોમાં સોજામાંથી કોઈ સ્ત્રાવ આવવા માંડે, મગજની પાછળનો ભાગ જે છે અહીંયા સોજો થઈ જાય અથવા તો ગાંઠ થઈ જાય, પગમાં ચાલવાની મુશ્કેલી થાય,
ગુદા માર્ગની અંદર સતત ઝાડાનો સ્ત્રાવ રહે, અને આ બાળકોને બચાવવા માટે જ સગર્ભાને ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવે, અથવા તો લીલા પાંદડાવાળા શાકભાજી અને કઠોળ જે છે એ ડ્યુરિંગ પ્રેગ્નન્સી એને કહેવામાં આવે કે તમે આ બધું ખાજો. સગર્ભાવસ્થાના પ્રથમ ટ્રાઇમેસ્ટર એટલે કે પહેલા 3 મહિનાનો જે સમયગાળો છે એમાં ફોલિક એસિડનું નિયમિત સેવન કરવાથી આ જે ખામી સર્જાય છે એને અટકાવી શકાય છે. પછી છે ક્લબ ફૂટ. એ જન્મજાત ખામી છે જેમાં એક અથવા બંને પગ અંદરની અથવા તો નીચે તરફ પડેલા હોય, કાં તો અંદરની તરફ કાં તો નીચેની તરફ પડેલા હોય, અને એના પગ જે છે એ સામાન્ય બાળક કરતા નાના હોય. લગભગ 50% કેસ જે છે એ બંને પગને અસર કરેલા હોય, અને એના અભાવે પગ વિકૃત થઈ જાય. જો તમે એને સારવાર ટાઈમ ટુ ટાઈમ ન આપો તો એને કાયમી વિકલાંગતા આવે, દુખાવો થાય, ચાલી પણ ન શકે. બરાબર, આ રીતનું જે છે એ નોર્મલ ક્લબ ફૂટ, આ નોર્મલ છે. અને આ જે છે ક્લબ ફૂટ જે અંદરની બાજુ વળેલા હોય. શું હોય? અંદરની બાજુ જે છે એ વળેલા હોય. અહીંયા આગળ જોઈએ કે બેઝિક લક્ષણો: બાળકનો પગ કિનારી પર ટકેલો રહે, એના પગના પંજા, પાની, આંગળીઓ, અંગૂઠો બધા આમ વળેલા હોય. બાળકની માતાએ પગને સીધો કરવા સીધો પ્રયત્ન ન કરવો જોઈએ, એના માટે ડોક્ટર પાસે જવું જોઈએ. એમાં પોન્ટેસરી પદ્ધતિ છે, એ આ ખામીની સારવાર કરી શકાય છે. એમાં ઘણી વખત 4 થી 6 પ્લાસ્ટરનો કોર્સ આવે, તો એના પ્લાસ્ટર કર્યા પછી એનો જે છે એ તમારે એની નિવારણ કરી શકાય. ડાયરેક્ટલી ભાઈ ચલો વાંકા છે ને સીધા કરી નાખું તો એને ન આવતી હોય તોય કાયમી અપંગતા આવી જશે. ક્લિયર? તો આ બધી ખામીઓની જે આપણે વાત કરી એ કઈ છે? તો કે જે બાળક જન્મે છે, તો બાળક જન્મે ત્યારે આ બધી બેઝિક લક્ષણો એની અંદર આ બધા જે છે એ જોવા મળે છે. તો આ બધી હતી કુપોષણ અને જન્મજાત ખામીઓ. ક્લિયર? તો આઈ હોપ કે તમને આખો ટોપિક ક્લિયર થઈ ગયો હશે. મળીએ નવા સેશનમાં નવા ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર, બાય, આવજો, જય શ્રી રામ.